તો કરી રહી છે વડોદરા મહાનગરપાલિકા. નવા નવા પ્રોજેક્ટ ઉપર આ લોકોએ કામ કર્યા છે, લાઈનો નાખવાની કામ કરે છે, પણ એટલું વાહિયાત કામ કર્યું છે ને કે ઉલટાનું લોકો વધારે ડૂબી જશે અને વધારે ખાડામાં પડશે ને એવું મને લાગી રહ્યું છે. કારણ કે પ્રી મોન્સૂનની કામગીરી હેઠળ આ વરસાદી ગટરની લાઈન નાખવાનું કામ જે ચાલી રહ્યું છે, આ કામ 1 જૂન પહેલા પતી જવું જોઈએ, જે હજુ સુધી પત્યું નથી. જો ન કરે નારાયણ, જો વરસાદ 1 કે 2 દિવસમાં આવી ગયો ને તો આ બધું ધોવાણ થઈ જશે, રોડ આખો બેસી જશે અહીંનો. કારણ કે આ લોકોએ તો હજુ રોડ સરફેસિંગ અને મેટર તો નાખ્યું જ નથી આની ઉપર. આ તો ખાલી બસ પેબલ્સ નાખીને જતા રહે છે સેન્ડના. એવી રીતે જો અગર આ લોકો આની ઉપર ને જીએસબી માલ બી નથી નાખતા, જે લેવલનું એમને 4 ઇંચનો જીએસબી નાખવો જોઈએ, જીએસબી બી નથી નાખતા, તો પેબલ્સ ઉપર જરી કેમ તો પાતળું એમ તો છારું નાખી દે છે જીએસબીનું અને પછી એના ઉપર ડામર નાખીને રોડ બનાવે છે. એટલે દર વર્ષે રોડ બેસી જાય છે, ભૂવાઓ પડે છે અને લાઈનો ડેમેજ થાય છે. આ લોકોએ જે રીતે કામ કરવું જોઈએ એ રીતે કામ કર્યું નથી. જે મેજરમેન્ટ્સ અને જે લાઈન લેવલથી કામ થવું જોઈએ એ રીતે થયું નથી. એટલે મારી તો એવી જ માંગ છે ક્યાંક ને ક્યાંક કે એ જે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ હોય, જેનું લાઈન લેવલ હોય એ પ્રમાણે કામ થવું જરૂરી હતું.